ભરૂચ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી ઉપર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના મોત, 8થી વધુને ઈજા થઈ હતી। નેશનલ હાઈવે 48 પરથી સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી સેગવા જઈ રહ્યા હતા। તે દરમિયાન સેગવા વરડિયા ચોકડી ઉપર એક મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું, જેમાં ગંભીર ઈજાના કારણે 6 જેટલી ગાયો ઘટના સ્થળે જ મોતને ભેટી હતી, જ્યારે 8 ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં એની પશુપાલકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો, જે બાદમાં પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। અકસ્માતના પગલે રોડ પર ઇજાગ્રસ્ત અને મોતને ભેટેલી ગાયોને પશુપાલકો તેમજ પોલીસ સ્ટાફ હટાવવાની કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો। અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આજ સવારે અમને જાણકારી મળતા કે વરડિયા ગામ નજીક હાઈવે પર પશુપાલકો ગાયો ચરાવીને પરત ઘરે વળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની ગાયોને અડફેટે લેતા 7 ગાયોનું મૃત્યુ થયું છે અને 6 થી 7 ગાયો ઘાયલ થઈ છે। એમ કરીને ટોટલ 14 થી 15 ગાયોનું અડફેટે લીધેલી છે ટ્રક ચાલકે। અને પશુપાલકોની અને અમારી માંગણી એ પ્રમાણે છે કે ભાઈ ટ્રક ચાલકને સજા થાય અને જે પશુપાલકો છે એમને એમનું વળતર મળે। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.